તો મિત્રો જય માતાજી અને જય શ્રી રામ। અમારા નાના એવા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો તમે બધા મિત્રો? આશા કરું છું તમે બધા મજામાં જશો। આપણે પણ અત્યારે ફૂલ મોજમાં છીએ અને તમે બધા મજામાં ના હોય તો રહ્યો મિત્રો, ખોટા ઉપાધિઓમાં ન રહ્યો। તો મિત્રો મસ્ત મજાના સવારના અત્યારે વાગી ગયા છે, કેટલા ખબર છે? ટાઈમ જોવા દો, તમને લાગતું હશે 1 સેકન્ડ જોઈ લઉં ટાઈમ। તો મિત્રો મસ્ત મજાના 8:50 થઈ ગઈ છે બરાબર મિત્રો। આમાં દેખાણું તો ઉપર લાઇટ ફૂલ કરી નાખું ફોનની। हाँ तो બધું સ્ક્રીનશોટ પડી ગયો લ્યો। વાહ, તો હવે જો મિત્રો આમાં દેખાય છે રેડી। 1 મિનિટ માથે વધી ગઈ અને ભાઈ આપણી ભેહું હજી જો પડી આવે છે બધી નિરાતીને। આજ ભાઈ આપણે આવ્યા છીએ આ સાઈડ બીડમાં ભેહુંને લઈ, કેમ કે આ જટેક તો ખાલી કરવાનું છે એટલે ફટોફટ ખાલી થઈ જાય તો વાંધો નહીં। આગળ જુઓ લાલ્યો જાય છે, એ પડ્યો જાય છે નિરાત। અને ભાઈ મિત્રો અત્યારે ગરમી જરાક બહુ છે એટલે આ સાઈડ નથી હવે જવા દેવાની ભેહુંને। આ એક પટો જો અડધો તો ખાલી થઈ ગયો છે ભાવે 2 દી હજી ચરી જાય એટલે મિત્રો હાવ એટલે હાવ ખાલી થઈ જાય। તો મિત્રો તમે બધા જોડાયા રહ્યો આજના અમારા નાના એવા વ્લોગમાં, બન્યા રહ્યો, ઊભા રહ્યો, આખો વ્લોગ જોઉં। અને તમને કહું આ અમારી ભેહું છે મિત્રો। આમ તો આગલા વ્લોગમાં મેં બધામાં બતાડી દીધી છે મિત્રો। એટલે એને આ અમારી આ ભેહું છે એને મિત્રો હક નથી વળતો, કેમ કે એને ક્યાં એને ચરવું નથી મિત્રો, ભાગમ ભાગ કરવું છે મિત્રો। તો એને બધાને વારીએ મિત્રો પહેલાં। તો તમે બધા જોડાયા રહ્યો, બ્લોગ સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। આગળ બ્લોગમાં બન્યા રહ્યો હાલ। અને મિત્રો તમને કહું અહીંયા આપણે આવી ગયા ભાઈ ઓલો કૂવો છે ત્યાં વાવની બાજુમાં, અને અહીંયા ને ભાઈ ઓલી લાઇટની ડીપી છે ને એટલે ધ્યાન પણ રાખવી પડે મિત્રો, કેમ કે ભેહું ભાઈ આવી જાય ને તો વળી તકલીફ કરે। અને ભેહું અહીંયા જ આવે એને ખબર છે ભાઈ અહીંયા કેમ કે ડૂચો વધારે છે એટલે આવી જાય કાલે આપણી આ ઝાલર અને આ બધી ભેહું, એટલે વધારે તો અહીંયા ધ્યાન રાખવું પડે। એટલે અહીંયા આપણે વાવ આગળ બેહું અત્યારે તો અહીંયા વાવ આગળ બેસીશું। અત્યારે વાવ આગળ અહીંયા આપણે છીએ એટલે વાંધો નહીં આવે, જરીક વાર અહીંયા ઊભા રહી। અને મિત્રો ગરમી પડે છે ઘટે નહીં, આ વાત જવાથી। અને ભેહું એ તો થકડાવી દીધા, દોડાવીને વાત જવાથી। અને આ જો ચરે છે કેમ બધી આવી નિરાતે, અહીંયા આવી નિરાતે જ્યારે ઓલી બાજુથી રાડ બૂંગીઓ ખરાબથી આવે અને એટલે હવે જો વાછડીમાં પૂગી ગઈ એટલે એને વારવી પડે। એટલે તો અહીંયા હું ઊભો હતો, મેં કીધું મને ખબર જ હતી મિત્રો। અને અહીંયા મરચીનો રોપ હતો, આ ભાઈએ વાવ્યું હતું વાડીવાળાએ, હવે એ ખાલી કરી નાખ્યું છે એટલે હવે વાંધો નથી, નકર તો વળી અહીંયા ધ્યાન રાખવી પડતી। પણ હવે એ ઉપાધિ નથી મિત્રો। અને ઉપર જો કબૂતર બાજે છે, જો હમામાં જો 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 બાઈ જાય જો। અરે બે મરી જાઓ, લાઇટની ડીપી ઉપર જઈને બાજવાનું, નીચે આવતા રહ્યો, નીચે આવતા રહ્યો। અને મિત્રો ક્યાં ભેહું જાય એમ તો છે નહીં। અને આપણે અત્યારે તમને કહું સાંજે બેઠા છીએ, અત્યારે 10 વાગવામાં જરાક વાર છે અને મોબાઈલમાં આપણે રીલ જોઈએ છીએ। બીજું તો ક્યાં આ બાજુ ક્યાં ભેહું જાય એમ નથી મિત્રો, બધે બાજુ ચરે જ છે। એક સાઈડ અત્યારે ચરે છે, એક સાઈડ કેમ કે ડૂચો બોરો છે ખૂણામાં, આ સાઈડ ઓલું ખૂણું છે ને આમ એમાં ડૂચો 12 વગરનું છે તો અહીંયા ચરે છે ને આપણે મોબાઈલમાં રીલ જોઈ છે। બીજું હવે જોડાયા રહ્યો, ભેહું અત્યારે ચરે છે, જેટલા વાગ્યા સુધી ચરે એટલા વાગ્યા સુધી જોઈએ હવે આગળ। તો મિત્રો આપણે આવી ગયા છીએ પાછા રિટર્ન। અત્યારે વાગી ગયા છે સાંજના 4 અને ભાઈ આપણે પાછા તમને કહું બપોરે વયા ગયા હતા, અત્યારે પાછા રિટર્ન થઈ ગયા। ભેહું ધોવાઈ ગઈ, બધું કમ્પ્લીટ થઈ ગયું અને પાછા આવી ગયા મિત્રો। અહીંયા છે આપણી ઝાલર અને આજે અહીંયા જ રાખી છે ભાઈ, જો અહીંયા ઘરની બાજુમાં જ ભેહું, કેમ કે વધારે નથી આજે બહુ નથી, અરે એટલે પોલીસ સાઈડ નથી લઈ ગયા, હવે લઈ જાઉં ઓલા આમાં બેડમાં અત્યારે તો અહીંયા આ પટ્ટોમાં જો ડૂચો બહુ સારો છે, મેં કીધું અહીંયા જરીક વાર ટકી રહે તો પછી ભાગમ દોડ ન કરે, એકલેથી અહીંયા જરીક વાર ચરે તો વાંધો ના આવે, એટલે હું હરખી રીતે જરીક વાર ચરે પછી અહીંયા જ મૂકી દઈને સીધી તો એ પછી સીધી શેડે જ નીકળે, એટલે અહીંયા ન ચરે। અને મને ખબર જ છે ભેહુંની, મને સીધે શેડે જાય વળી શેડે પાછી આવે, શેઢે જાય શેઢે વળી પાછી આવે, એના કરતાં અહીંયા જરીક વાર ખાલી રાખી દઈએ તો ચરી જાય। અને મિત્રો ભાઈ ગેદનું કંઈ તો નહીં દોડાતી હતી, ગરમી બહુ છે। ઉहाँથી ઘરેથી લઈ આવીને ત્યાં મિત્રો એને રસ્તામાં તમને કહું એક જુવારના 2 ઘેરા આવે છે, તો એ જુવારના ઘેરામાં ન વહી જાય એટલે ધ્યાન રાખવું પડે। કોકના ભેલાવાય થોડું યાર, કોકના ભેલવી થોડું દેવાય યાર, એવું છે મિત્રો। તો મિત્રો તમે જોડાયા રહ્યો આગળ હવે ઓલી સાઈડ લઈ જઈએ થોડીક વાર પછી ભેહું, અત્યારે તો અહીંયા ચરવા દઈએ મિત્રો, તો ચરે ત્યાં સુધી ચારી। અને અહીંયા છે ને મિત્રો ભાઈ તમને કહું માંડવી વાવેલ છે આમાં ઝાલર 8 અને અહીંયા સોઈટ તો નથી પણ આ એને આવી રીતે જુઓ એનું ઓલી આમ બલડી આનું કે બલ કયું કે નાનકડો એવો બલ રાખેલ છે મિત્રો। તમને કહું આનાથી ને ભાઈ ઓલો સોવર કે કાંઈ ન આવે જો। અને આ બધામાં માંડવી વાવેલ છે આખા પટ્ટામાં, અને બાકી આજ મોસમ થાય છે ભાઈ ઘટે ને, આમ જો વાદળ આમ લાગે છે આમ નીચે આવી તો આને ભાઈ વારીએ જરાક। તો મિત્રો આપણી ભેહું ચરે છે, આમ દી આથમવાનું ટાણું થઈ ગયું છે મિત્રો, હજી તો વાર છે પણ એમ કે ટૂંકમાં
હવે જુઓ માંડવી છે, માંડવીમાં ભાઈ ખડ બહુ થઈ ગયું છે, પણ તોય છતાં એમ સારી છે મિત્રો. કેમ કે તમને કહું અત્યારે આ બાજુ બધામાં પાણી ભરાઈ ગયા હતા, પણ તોય બચી ગઈ. સારું કહેવાય. થોડી ઘણી બચી છે, અડધી ઓલી સાઈડ ફેલ થઈ ગઈ છે, પણ આપણી નથી. આ આપણે જે ખેતરમાં આવીએ છીએ એ ભાઈની છે. આ બાજુ વારીએ ભેવું ને વારા તોડી મૂકશે મિત્રો. અરે હડો. તો મિત્રો તમે બધા જોડાયા રહ્યો. આગળ આપણે મળીએ પાછા. જરાક ભેવું પાછી રિટર્ન કરી મૂકી, આમ પાછી વારી મૂકી મિત્રો. અને મિત્રો કંઈક માંડવીમાં આવો ફાલ છે, જો કાંઈ આમ વધારે તો નથી લાગતું મને તો, પણ આવો છે. કેમ કે ભાઈ અહીંયા રેચો લાગી ગયો તો જોઈ લ્યો. આ છે માંડવી, કંઈક આવો ફાલ છે મિત્રો. અરે આમ ફોટો પાડી લઉં જરાક, થંબનેલ આટું મિત્રો ફોટો પાડતો તો એવું છે. અને અહીંયા આપણી જાલ ચડે છે, પછી આપણે આમાં થોડાક ડેડવા વીણી પછી એને નાખી દઈએ, ખાઈ જાય બધી. એ માંડવી આ ચાખી લઈએ મિત્રો. તો ખાલી આમ તમને દેખાડવાનું મેં કીધું ભાઈ એટલો આમાં ફાલ છે. તો વધારે તો કાંઈ ખાસ મિત્રો લાગતું નથી. હજી તો આમ કાચી છે, મને એવું લાગે છે મિત્રો. તો હજી એવું પાકી નથી હજી માંડવી, એમ કાયદેસર માંડવી હજી નથી. આમાં આટલા ડેડા છે એને ઓછા મિત્રો. તમને કહું અમારા ડેડવા તો આપણે તોડી લીધા, હવે જાલનું દઈ દઈએ. હા ખાઈ ગયા. તો જો આ નીચે નાખી દીધું, તો એની રીતે આખી ખાઈ જાય રહેવાની. તો આપણે ધોકો ઉપાડી લઈને આ બાજુ ભેવું અંદર વહી ગઈ છે આમાં મિત્રો. તો એને બધીને બહાર કાઢીએ. તો તમે જોડાયા રહીએ. તો મિત્રો અત્યારે મસ્ત મજાનું દી હાથમી ગયો છે, ઘટે નહીં. આવ જુઓ કાયદેસર કાંઈ આમ વરસાદ પણ મને એવું લાગે છે. આમ જો કાયદેસર કેમ ભાઈ આમ કારો થઈ ગયો છે. હવે હું ખબર આવે ન આવે કાંઈ નક્કી ન કરે મિત્રો. તો અત્યારે મસ્ત મજાનું દી હાથમી ગઈ છે. આમ જો તો આમ ઝાડવા ઉપર ચકલીઓ બોલે છે. જો અત્યારે પંખીડા પોતપોતાના ઘરે બધા નીકળી ગયા છે મિત્રો. જો આમ ઉપર હું બેઠી છું, બે ચકલીઓ. આમ જો બગલા ઉડે છે આ બાજુ. તો અત્યારે મસ્ત મજાનું દી હાથમી ગયું છે મિત્રો. તમને કહું હવે અત્યારે આપણે નીકળવાનું છે ભાઈ ઘરે. બેઉને લઈ, અને હજી તો ચરે છે, પણ ચરતી આગળ હવે નીકળી જવું છે ભાઈ. કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે, 7 વાગી ગયા છે મિત્રો. તમને કહું લગભગ હા 7 વાગી ગયા છે મિત્રો. 7 વાગીને માથે 3 મિનિટ થઈ ગઈ છે. તો હવે નિરાત આપણે બેઉન કાઢીએ. તો હવે આજના વ્લોગને આપણે લાંબો મિત્રો ખેંચવો નથી, અહીંયા સુધી રાખીએ. આ વ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો. અને આ ઓલી મકાન અંદર હોઈ ગઈ હતી ચાલો. તો હવે બસ આજના વ્લોગને આપણે અહીંયા જ રાખીએ. આ વ્લોગ સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને સપોર્ટ કરતા રહ્યો મિત્રો. તો વ્લોગ બનાવવાની મજા આવે. તો હવે મળીએ આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને જય શ્રી રામ.